નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ બસતી અને આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચના દહેજથી કોલસા ભરીને ભરૂચ આવતી માલગાડીના વેગનમાં આગ લાગી જતા એકાએક ધુમાડો દેખાતા એક તબક્કે દોડધામ મચી હતી। ફાયર બ્રિગેડના ફાઇટરો દોડી જઈને આગને કાબૂમાં લીધી હતી। ભરૂચ જિલ્લાના દહેજ ખાતે કોલસો ભરીને આવતી માલગાડીના વેગનમાં ધુમાડા દેખાતા દોડધામ મચી હતી। ત્યારે ફાયર બ્રિગેડના ફાઇટરોએ ધુમાડા પર પાણીનો મારો ચલાવી પરિસ્થિતિને સંભાળી લીધી હતી। દહેજથી કોલસો ભરીને ભરૂચ આવતી માલગાડીના વેગનમાં સમની જંકશન નજીક અચાનક ધુમાડો દેખાતા ભારે દોડધામ મચી જવા પામ્યો હતી। ઘટના અંગે તરત જ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના ટીમો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ધુમાડા પર પાણીનો મારો ચલાવી ફાયર ફાઇટરોએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। આ ઘટનાને પગલે સ્થળ પર લોકતોડા મટ્યા હતા। જોકે સમયસર ધુમાડાનું શમન કરી દેવાતા મોટી દુર્ઘટના અટકી હતી। ભરૂચ જિલ્લાની સરકારી કચેરીઓમાં અધિકારી અને કર્મચારીઓ ફરજ દરમિયાન ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરી શકે તે માટે આજે નાયબ ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી। લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં મતદાનની ટકાવારી વધે તેમજ નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા એપ્લાય કરે તેવા ઉદ્દેશ્યથી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં મતદાનની ટકાવારી વધે તેમજ નાગરિકો ઉત્સાહભેર મતદાન કરે તે માટે સરકારી કર્મચારીઓ તથા અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો મતપત્રથી મતદાન કરી શકે તે માટે 12D ફોર્મ બહાર પાડવામાં આવે છે। આ ફોર્મ ભરી સરકારી કર્મચારીઓ પોતાના મત વિસ્તારમાં જઈને મતપત્ર દ્વારા મતદાન કરી શકશે। જેના અનુસંધાને ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નાયબ ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી। બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ પોતાના કર્મચારીઓ માટે 12Dની ફોર્મની વ્યવસ્થા કરી તેઓને અચૂક મતદાન કરે તે માટે નિશ્ચિત કરવા માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું। ભારતીય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ વિવિધ વિભાગો અન્વયે ભરૂચ જિલ્લામાં વીજળી વિભાગ, BSNL, ઉડ્ડયન વિભાગ, ઓલ ઇન્ડિયા રેડિયો, રેલવે, આરોગ્ય વિભાગ, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ, નિગમના લાંબા સમયની અંતરો સેવાઓ, ફાયર સર્વિસ, ટ્રાફિક પોલીસ, એમ્બ્યુલન્સ સેવાઓની આવશ્યક સેવામાં જોડાયેલા અધિકારીઓ કર્મચારીઓની સંખ્યા મુજબ પૂરા પાડવામાં આવેલા ફોર્મ 12Dમાં પૂરતી વિગત ભરી 13 એપ્રિલ 2024 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે મતદાનની ચૂંટણી અધિકારીની કચેરી ખાતે રજૂ કરવામાં બેઠકમાં જણાવ્યું હતું। ભરૂચ તાલુકાના હલદર ગામે આદિવાસી અરજદારની જમીન ઉપર અન્ય લોકોએ કબજો જમાવી લઈને જાતિ અંગે અપમાનજનક શબ્દો કહીને કબજો જમાવી લેતા તેઓ સામે પગલાં ભરવાની માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સોમવારના રોજ હલદર ગામના આદિવાસી સમાજના લોકો એકત્રિત થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। જેમાં આદિવાસી અરજદાર રણજીતભાઈ જીવાભાઈ વસાવાની વડોલપાર્જિત ખેતીની જમીન આવેલી છે, જેના પર ખેતી કરી આ લોકો ગુજરાન ચલાવતા હતા, પરંતુ મિલકત સન 1958 થી ફેરફાર નોંધ નંબર 1066 થી વિઠ્ઠલ દેવજીભાઈ તથા વેચરભાઈ દેવજીભાઈ તથા ચતુરભાઈ દેવજીભાઈ, જેમાં દેવજીભાઈ તારીખ 22/2/1957 રોજ ગુજરી જવાથી તેઓના નામ વારસાઈ હક્કે દાખલ થયેલું હતું। જેમાં અરજદારના પિતા જીવા બેચરભાઈના અવસાન થવાથી સદર મિલકતના વારસાઈ કરવામાં તમામ વાગડો સાથે અરજી આપી હતી, જેની વારસાઈ ફેરફાર નોંધ નંબર 4426 16 જુલાઈ 2020 રોજ નોંધ પાડવામાં આવી હતી, પરંતુ ઈ ધારા મામલતદાર મારફતે રેવન્યુ રેકોર્ડમાં મહાદેવના વહીવટ કરતા મંજુ જયસિંહ ઠાકોર, હીરા હરેન્દ્ર જયંતિલાલ સનામંગા, બાબુ બેચરભાઈ, જીવા બેચરભાઈ, નટવર બેચરભાઈ, શાંતા રમણ, ભરત રમણ, રણજીતભાઈ રમણ, મંગીબેન ચતુરભાઈ, દેવજી
ખેતીની વિધવા તેમજ મહાદેવના વહીવટકર્તાઓ તારીખ 9-36 ગુંઠાવાળી જમીનમાં ગણોદ્ધાર હેઠળ મળેલ હોય તેમ છતાં મહાદેવના વહીવટકર્તા હળેન્દ્ર જયંતિલાલ પૂંજારી અન્ય વ્યક્તિઓએ આદિવાસી અરજદારના જમીન પર ખેતીની કામગીરી નહીં કરવા દેતા અને આદિવાસી અરજદારોને અપશબ્દો બોલતા હોય, જેથી લઈને કલેક્ટરને રજૂઆત કરી હતી અને આવેદનપત્ર આપ્યું હતું. આજરોજ સમગ્ર આદિવાસી સમાજ તરફથી માન્ય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે ભરૂચ તાલુકાના હલદરવા ગામમાં આદિવાસી સમાજની 8 એકર જમીન આવેલી છે. ત્યાં અન્ય સમાજ દ્વારા દબાણ કરવામાં આવેલું છે. આ દબાણના ભાગરૂપે તારીખ 11/3/2022ના રોજ કલેક્ટર સાહેબનો હુકમ થયેલો હતો કે માપણી કરવામાં આવે. ભરૂચ જિલ્લાના નિરીક્ષણ અધિકારીએ આજ સુધી કોઈ માપણી કરવામાં નથી આવી, જેથી સમગ્ર આદિવાસી સમાજની માંગણી છે કે આ માપણી કરવામાં આવે અને આદિવાસી સમાજને હક મળે. જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગનગર પાસે એક અજાણ્યા પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આજે એક નોંધ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગનગર પાસેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે મૃત્યુ મળતા પહેલા 108 એમ્બ્યુલન્સને કોલ મળ્યો હતો, જેથી તેઓ ત્યાં પહોંચતા ત્યાં એક મૃત અવસ્થામાં એક પુરુષ મળી આવ્યો હતો, જે અંગેની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આવીને તપાસ કરતા તેના પાસેથી એક ચૂંટણી કાર્ડ મળી આવ્યું હતું, જેમાં તેનું નામ અનિલ રામ સ્વરૂપ હોવાનું બહાર આવ્યું હતું અને તે મૂળ અમરૂ ગામનો, થાના ઝાગડા, તહેસીલ ધોરાટ, જિલ્લા ગોરખપુર, ઉત્તર પ્રદેશનો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેના વાલી વારસોની શોધખોળ કરવામાં આવી છે અને તે દિશામાં જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.